નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. ફરી પાછું આજે હું વાંચું લઈને આવ્યો છું. કયા માટે? તો કે 4 માર્ક્સ માટે બધા ચેપ્ટરનું, બરોબર છે. અને આ જે આઈએમપી આપી છે અહીંયા લખેલું છે, ઇસકો કર ડાલા તો રિઝલ્ટ ઝીંગા લાલા, બરોબર છે. તમારો રિઝલ્ટને ઝીંગા લાલા કરાવવું છે તો આજે આઈએમપી આપવામાં આવે છે. આઈએમપી કરી જ નાખવાની છે. આમાં કોઈ સંકોચ રહેવો જોઈએ નહીં, બરોબર છે. અને સાથે તમારે નથી કરવાની, તમારા મિત્રોને પણ આ આઈએમપી કરાવવાની છે. એમને પણ આ વિડીયો શેર કરી દેવાનો છે, જેથી કરીને એ લોકો પણ આ આઈએમપી જોઈ શકે અને મસ્ત મજાનો સારો એવા માર્ક્સ લાવી શકે, બરોબર છે. જો આ લેક્ચર જો તમે નહીં જોયો તો આ લેક્ચર એક મસ્ત મજાનો તમારા માટે ઝેર બની શકે એમ છે, અને જો જોઈ લીધો તો અમૃત, બરોબર છે. ચાલો તો શરૂ કરીએ આજના આ લેક્ચરને. અને સૌથી પહેલા આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 2 ની. સાહેબ ચેપ્ટર નંબર 1 માં 4 માર્ક્સનો કોઈ સવાલ આવતો નથી, બરોબર છે. ચેપ્ટર નંબર 2 ની અંદર જોવો તો વિદ્યુત સ્થિતિમાન ડાયપોલ વડે, બરોબર છે. આ મોસ્ટ આઈએમપી આની ઉપર જો સતારો કરેલો છે, બરોબર છે. આ બીજો સતારો હું કરી દઉં છું, 2 સતારા કરેલા છે. આ મોસ્ટ આઈએમપી સવાલ છે. એના પછી 3 વિદ્યુત ભારોના લીધે થતું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા, સમાંતર પ્લેટ કેપેસિટર પર થતી ડાઇલેક્ટ્રિક માધ્યમની અસર અને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર સાબિત કરો. આ સવાલ છે તમારા કેટલા માર્ક્સ માટે? તો કે 4 માર્ક્સ માટે. અને સાથે સાથે ઉદાહરણ 2.4 પણ પૂછાઈ શકે એમ છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી તો કે પ્રકરણ નંબર 3 ની અંદર કેવા સવાલ પૂછાય? તો કે ઈએમએફ નું સમાંતર જોડાણ, ઈએમએફ નું સમાંતર જોડાણ શ્રેણી 3 માર્ક્સમાં પૂછો તો પૂછી શકાય, પણ સમાંતર 4 માર્ક્સનો સવાલ છે. ઓકે, પછી આપણને ઉદાહરણ 6, 7 રેડી અને સ્વાધ્યાય 3.7 આ સવાલ મોસ્ટ આઈએમપી છે. જો આ ટાઈપના એક્ઝામ્પલ છે. ક્લિયર? અને આ સાથે ઉદાહરણ જો 3.2 જોવા જાવ તો ડ્રિફ્ટ ગતિ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે, બની શકે એમ છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 7 ની અંદર એલસીઆર પરિપથ પૂછી શકે. અને બીજા સવાલ એલ અને સી વચ્ચેનો શું કહેવાય, આ અને વી નો સમીકરણ સાબિત કરવાનું કે, અથવા તો તમને પાવર ફેક્ટર, પાવર ગોતવાનું કે, પાવર કેલ્ક્યુલેટ, પાવર સરેરાશ પાવર ગણો, બરોબર છે. અથવા તો શૂન્ય શા માટે થાય છે એની વાત કરી છે. ક્લિયર? પછી આપણે શું કહેવાય સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં 7.8, ઉદાહરણમાં 7.6 અને 7.8 એટલા દાખલા કરી નાખવાના છે. ચેપ્ટર નંબર 8 માંથી કોઈ એટલે કોઈ તમને સવાલ પૂછતા નથી. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી ઓકે, અહીંયા એક શબ્દ લખેલો હતો QB 99%. આનો મતલબ એમ થાય છે કે આપણી જે ક્વેશ્ચન બેંક લીધેલી છે, બરોબર છે, જે તમે 5 પ્રશ્ન એકમ કસોટી આપી છે એની ક્વેશ્ચન બેંક તમારે કરી નાખવાની છે અને કરી જ નાખવાની છે, બરોબર છે. આઈએમપી તો કરવાની છે, સાથે સાથે ક્વેશ્ચન બેંક પણ કરી નાખવાની છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. લેન્સ બેકરનું સમીકરણ તારવો. પાતળા લેન્સ માટે લેન્સ બેકરનું સમીકરણ તારવો, બરોબર છે. આવો સવાલ પૂછાઈ શકે. ઓકે, પછી આપણને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર તારવો. પ્રિઝમ માટે મેં કીધું હતું, જ્યારે 2 માર્ક્સના સવાલવાળો સેશન હતો ત્યારે મેં કીધું હતું કે ખાલી તમને આ પૂછે તો 2 માર્ક્સ, પણ એના પછી જો તમને લઘુત્તમ વિચલન સમજાવો, પછી એના પરથી વક્રીભાવનાંક સમજાવો તો એ તમારા 4 માર્ક્સનો સવાલ બને. ક્લિયર? પછી આમાં સ્વાધ્યાય 11, 12 અને 17મો સવાલ છે, રેડી, મોસ્ટ આઈએમપી છે. હાલો એના પછી આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 ની અંદર ન્યુક્લિયસ વિખંડન પ્રક્રિયા સમજાવવાનું કે, સંલયન પ્રક્રિયા સમજાવવાનું કે, બરોબર છે. તારામાં થતું આપણે સંલયન પ્રક્રિયા સમજાવવાનું કે, પ્રોટોન ચક્ર તમને સમજાવવાનું કે. ક્લિયર? પછી આપણે ન્યુક્લિયર દળ સતી સમજાવીને ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર સાબિત કરી તેની લાક્ષણિકતા જણાવવાનું છે. દળ સતી એટલે ડેલ્ટા એમ, બંધન ઉર્જા એટલે mc², અને પછી એની લાક્ષણિકતા 4 હતી, એ આપણે લખવાની છે. પછી સ્વાધ્યાયનો 5, 6 અને 7 એમાં ઓલો ડ્યુટેરિયમ વાળો દાખલો છે, એ મોસ્ટ આઈએમપી છે. ડ્યુટેરિયમ 2 કિલોગ્રામ છે, બરોબર છે. તો આપણે કેટલા બલ્બ જગાવી શકીએ એવો સવાલ છે, મોસ્ટ આઈએમપી સવાલ છે. એના પછી 14મું ચેપ્ટર જોઈએ. 14મું ચેપ્ટર છે પીએન જંકશન ડાયોડ. એમાં ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ઇન્ડિવિજ્યુઅલ પૂછવો હોય તો ઇન્ડિવિજ્યુઅલ, અથવા તો તમને ભેદ સાથે પૂછવા હોય તો ભેદ સાથે પૂછી શકાય. પી અને એન ટાઈપના સેમિકન્ડક્ટર ઇન્ડિવિજ્યુઅલ પૂછી શકે. ક્લિયર? પછી અર્ધ તરંગ રેક્ટિફાયરની ખામી જણાવીને કેવી રીતે દૂર કરવું અને જે સાધન બને તેનું નામ શું આપશો. મતલબ કે આપણે અહીંયા છે ને અર્ધ તરંગ રેક્ટિફાયરને ખામીને દૂર કેમ કરવી, બરોબર છે. તો એના માટેનું સાધન છે એ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, અને તેની કાર્યરચના આપણે જણાવો. જો ટ્વિસ્ટેડ સવાલ પૂછેલો છે, બરોબર છે. પછી રેક્ટિફાયર એટલે શું, તેના પ્રકાર જણાવી. પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવવા. બંને એક પ્રકારના સમાન જ સવાલ છે, અને 4 માર્ક્સમાં કોઈ સવાલ આવતો નથી, બરોબર છે. ચાલો હવે અહીંયા આપણા ચેપ્ટર નંબર 14 ના એમસીક્યુ જે ટોટલ 4 માર્ક્સના સવાલ હતા એ કમ્પ્લીટ થાય છે, અને અહીંયા આપણે આજના લેક્ચરને કમ્પ્લીટ કરીએ છીએ, બરોબર છે. ચાલો એના પછી જો તમારે જોતા હશે તો થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમારે
2 અને 3 માર્ક્સના સવાલ જોતા હોય તો તમારે આપણી ચેનલ ઉપર મળી રહેવાના છે 2 અને 3 માર્ક્સના સવાલ. ક્લિયર? ચાલો તો મળીએ જ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી તમારા ફેમિલીનું પરીક્ષા આવે છે, વાંચવાનું કરજો અને આ MP જેટલા બને એટલા વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. મળીએ જ આપણે. બાય બાય.